જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધા મિત્રોને. તો સ્વાગત છે તમારું બધાને મારા ફરીથી એક નવા બ્લોગમાં. તો આજે અત્યારમાં વાગી ગયા છે 6:30. અત્યારે આજે 6:30 વાગે બ્લોગ શરૂ કર્યો છે ને આજે અત્યારમાં આપણે વાળીએ છીએ જવારમાં પાણી. આ 2 ક્યારા પીધા છે, આમાં આગળ વેળું છે જવાર ને બધું પાવાનું છે. આગળ 6 વાગે શરૂ કરી હતી મોટર. તો ચાલો આ પાઈ દઈએ જવાર. 6:30 વાગી ગયા છે. તો મિત્રો અત્યારના વાગી ગયા છે 7 અને આ ક્યારામાં વેળું છે. આ 5 ક્યારા પી ગયા છે ઓલી પણ આમાં વેળું છે. 7 વાગી ગયા છે. આમાં જાય છે પાણી. તો મિત્રો આ 2 ક્યારામાં વાળી દીધું છે. અત્યારનો 7:15 વાગી ગયા છે ને એટલું પી ગયું છે. 2 ક્યારામાં વાળી દીધું છે. ચલો આ ચારા ભરાઈ જશે. ચલો મિત્રો હવે મળીએ આપણે ડાયરેક્ટ કાલે સવારે. The next day. ગુડ આફ્ટરનૂન બધા મિત્રોને. તો બીજું ચૂકી ગયા છે ને અત્યારના વાગી ગયા છે 1:30. અત્યારના 1:30 વાગી ગયા છે. 1:30 વાગે બ્લોગ શરૂ કરી છે ને જવાનું પાણી અહીં સુધી પીકી ગયું છે. હાલે છે પાણી. 1:30 વાગી ગયા છે એટલે પી ગઈ છે. ચાલો પાઈ દઈએ જવાર ને બાજરો. તો મિત્રો આમાં જાય છે પાણી અહીં સુધી પીધું છે જવાર અહીં સુધી. એટલે આ 2માં જાય છે એટલી જવાર રહી છે ને પછી ઓલી પા બાજરો છે એ પાવાનો છે. બાજરો જવારના જે રહ્યા છે 7-8 ક્યારા. ચાલો પાઈ દઈએ જવાર. The next day. ગુડ મોર્નિંગ બધા મિત્રોને. તો બીજા દિવસ ઉગી ગયા છે ને અત્યારના વાગી ગયા છે 9:15. અને કાલે આમાં પાણી હાલતું હતું એટલી જવાર ને બાજરો અહીં સુધી પી ગયો છે. અહીંથી બાજરો છે એ 5 ક્યારા પી ગયા છે. આ 2માં જાય છે એટલો પાવાનો રહ્યો છે. 11:15 વાગે લાઇટ આવે એટલે મોટર શરૂ કરવાની છે. 9:15 વાગી ગયા છે. ચાલો લાઇટ આવે પછી મોટર શરૂ કરીએ અને પછી આમાં વાળીએ. બાજરામાં એટલો રહ્યો છે. તો મિત્રો અત્યારના વાગી ગયા છે 2 અને બાજરામાં પાણી હાલતું હતું તે આને છેલ્લા 2 ક્યારા રહ્યા છે. આમાં જાય છે અને પછી ઓલા 2 ક્યારા રહ્યા છે. અત્યારના 2 વાગી ગયા છે. એટલું બધું પી ગયું છે બાજરો અને જવારને. બાજરાના 2 ક્યારા રહ્યા છે. ચાલો પાઈ દઈએ. 2 વાગી ગયા છે. તો મિત્રો અત્યારના વાગી ગયા છે 3 અને આપણે શરૂ કરી દીધી તો મોટર. પેલો બાજરો પી ગયો છે અને પછી અહીંયા ખડ સોંપ્યો હતો ત્યાં અહીંયા શરૂ કરી દીધી છે. બાજરો જવાને આગળ પી ગયો ને આગળ મોટર શરૂ કરી છે. આમાં આપણે કહેતા હતા 5 હાંક્યા હતા એમાં ખડ સોંપી દીધું છે. આ ખાલી 2 ગાળામાં સોંપ્યું છે અત્યારે. તો આ 2 આમાં સોંપ્યું છે આ ગાળામાં ને ઓલા ગાળામાં. ચાલો આ 2 ગાળા પાઈ દઈએ. મિત્રો આ ખડમાં વાળી દીધું છે. ઓલી નારળીઓ ને બધી પાય ને પછી આ ખડમાં આગળ વેળું છે. અને આ 2 ગાળા પાવાના છે. આ બંને બાજુ નારળીઓ પાવાની છે. આમાં આવે છે આ ગાળો ના 2 ગાળામાં ખડ સોંપ્યું છે ખાલી. ચાલો પાઈ દઈએ. આમાં આવે છે પાણી અત્યારે. તો મિત્રો આપણે પાણી વાળતા હતા આ ગાળામાં વાળી દીધું છે. આગળ ઓલો ગાળો પી ગયો છે નારળીનો 2. આ 1 ગાળામાં ખડ સોંપ્યું છે. આ 1 ગાળો આ બધા તો કંઈ સોંપ્યું નથી. આમાં 2 ગાળા સોંપ્યું છે ને આ નારળીઓ બીજું પાવાનું છે. આ ગાળો પી જાય પછી આ બીજું નારળીઓ. તો ચાલો પાઈ દઈએ.
આમાં જાય છે અત્યારે તો. મિત્ર ખડમાં પાણી હાલતું હોય તો એ ખડમાં પાણી પી ગયો છે ગાળો નાખડે આમાં વેળ્યું છે. હવે નારળિયું પાવાનું છે. ચાલો નારળિયું પાઈ દઈએ. એ ગાળો પી ગયો છે. ઓલો આમાં જાય છે. ચાલો પાઈ દઈએ નારળિયું. તો મિત્રો આપણે નારળીમાં પાણી વાળતા હતા. માય પૂગ્યું છે આ નારળી વાયા રહી છે. આ બે આમાં જાય છે એના બે રહી છે. ચાલો પાઈ દઈએ બે. તો મિત્રો અત્યારના વાગી ગયા છે 6:15. નારળીમાં પાણી હાલતું હતું છેલ્લી નારળીમાં આવે છે. આ નારળી પી ગયું છે. આ હાકી નાખ્યું હતું અને પહેલી વાર કોરું છે એટલે વાર લાગે છે. પાણી ભરાતું જાય એટલા માટે, રીસતું પાણી જાય એટલા માટે વાર લાગે છે ભરાવામાં. ચારો નારળીઓને ભરીએ એટલે વાર લાગે છે. આ વીખી નાખ્યું હતી પાળ્યું, પાછી નાખ્યું એટલે કોર્યું છે પાળ્યું એટલે. છેલ્લી નારળી હવે જાય છે. હવે ઓલ્યું 3 છે એ તો હવે કાલે પાઈ દેશું. આ એક છેલ્લી નારળી રહી છે. હવે ચાલો આ પાઈ દઈએ છેલ્લી નારળી, પછી મોટર બંધ કરી દેવાની છે. તો મિત્રો આ નારળી ભરાવા આવી છે. 2-3 નારળી સેટી છે. અત્યારના 6:30 વાગવા આવી ગયા છે. અત્યારે પવન બહુ છે મિત્રો. આજે પવન છે. આ નારળી ભરાવા આવી છે. ચાલો હવે ઘરે જઈને મોટર બંધ કરી દઈશું એટલે ભરાઈ જશે. ચાલો મિત્રો આજનો બ્લોગ વિડીયો અહીં પૂરો કરી નાખીએ. તો આજનો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને આવા જ ફાર્મિંગના બ્લોગ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો.